ભાવ જોઈ નીલકંઠ વર્ણીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું. નીલકંઠ વર્ણી રાજાના મહેલમાં રોજ જમવા જતા. માયાદેવી તેમને અનુકૂળ પડે તેવી સુંદર રસોઈ પોતે જ બનાવતા. રોજની આ પ્રમાણેની ભાવપૂર્વકની સેવાથી માયારાણી તથા મહાદત્તનું અંતર શુદ્ધ થઈ ગયું. તેમાં પ્રકાશ થયો. તે પ્રકાશમાં તેમને નીલકંઠ વર્ણીના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. અંતર્યામી સ્વરૂપે જીવમાં જે પરમાત્મા રહ્યા છે તે જ આ નીલકંઠ વર્ણી છે એ નિશ્ચય તેમને દ્રઢ થયો. આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જે જ્ઞાન તેમને નીલકંઠ વર્ણીએ આપ્યું હતું તેનો આજે તેમને સાક્ષાત્કાર થયો. નીલકંઠ વર્ણીને લાગ્યું કે બુટોલ પત્તન આવી જે કામ કરવાનું હતું તે થયું. મહાદત્ત રાજાને અને તેમની બહેનને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે જ તેમના મોક્ષનું સાધન છે. એટલે હવે તેમણે બુટોલથી નીકળી જવા વિચાર્યું. તેઓ તેમના આવાસમાં આવ્યા. અહીં આવી તેમણે તૈયારી કરવા માંડી. કેડે મૃગચર્મ વીંટાળી લીધું, કંઠે શાલિગ્રામ બાંધી દીધા, હાથમાં કમંડલું લઈ લીધું. એ રીતે તૈયાર થઈ નીલકંઠ વર્ણી તેમના કમરામાંથી સ્વસ્થ થઈને નીકળ્યા અને તેમણે માયારાણીને હસતા હસતા સામે ઊભેલા જોયા. નીલકંઠ વર્ણી તેમને જોઈ વિસ્મય પામી ગયા. રાણીએ તરત જ પૂછ્યું, બ્રહ્મચારીજી, આ બધી શાની તૈયારી કરી લીધી? નીલકંઠ વર્ણી કાંઈ બોલ્યા નહીં. એટલામાં મહાદત્ત રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે નીલકંઠ વર્ણીને તૈયાર થયેલા જોયા. તેમણે બે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ, આટલો વખત ભેગા રહ્યા, આપના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને હવે એકાએક આપે આશી તૈયારી કરી. કુંવર અને કુંવરીએ પણ આપના સંબંધે વ્રત લઈ નિયમો લીધા છે. અમો બધા આપના વગર શી રીતે જીવી શકીશું? મહાદત્તના આ શબ્દો નીલકંઠ વર્ણીએ સાંભળ્યા પણ કાંઈ બોલ્યા નહીં. એક તરફ તેમનું કાર્ય તેમની રાહ જોતું હતું, બીજી તરફ મહાદત્ત અને માયારાણીની ભક્તિ હતી. ભ્રમર ગીત તેમને યાદ આવી ગયું. તે મનમાં થોડું હસ્યા. થોડી વારે તેમણે કહ્યું, રાજન, મારે હવે જવું જોઈએ. અનેક મુમુક્ષુઓ મારી વાટ જુએ છે. પરંતુ મહાદત્ત અને માયાદેવીએ તેમને જવા ન દીધા. તેમના આગ્રહથી નીલકંઠ વર્ણીએ બધી સામગ્રી પાછી મૂકી દીધી. પરંતુ કોઈ ન જાણે એમ રાત્રે છાના ચાલી નીકળ્યા. સવારે માયારાણીને ખબર પડતા ચારે બાજુ